રાજકોટ પેટા ચૂંટણીના મામલે કોંગ્રેસના અવસર નાક્યાએ જસદણ ખાતે પોતાનું સોગંદનામું કરાવ્યું। ધારાસભ્યોની હાજરીમાં સોગંદનામું કર્યું છે। અવસર નાક્યા ફાઇનલ હોવાની શક્યતા છે। જસદણ પેટા ચૂંટણીનો જંગ કોને લડાવવો તેના માટે કોંગ્રેસ અત્યાર સુધી અસમંજસમાં હતું। રાજકોટ પેટા ચૂંટણીના મામલે કોંગ્રેસના અવસર નાક્યાએ જસદણ ખાતે પોતાનું સોગંદનામું કરાવ્યું હોવાના સમાચાર છે। ધારાસભ્યોની હાજરીમાં સોગંદનામું કર્યું છે તો આ તરફ અવસર નાક્યા હવે ફાઇનલ હોવાની પણ શક્યતા વર્તાઈ રહી છે, પરંતુ હજુ સુધી કોંગ્રેસ તરફથી ઉમેદવારના નામની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં નથી આવી। ત્યારે જોવું રહ્યું કે હવે કોના નામની જાહેરાત થાય છે। જોકે કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને પડતા મૂકી કોળી ઉમેદવાર પર ભરોસો કર્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા શનિ મયળ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। શનિ, ખાસ કરી જસદણનો જંગ કોને લડાવવો તેના માટે કોંગ્રેસ અત્યાર સુધી અસમંજસમાં છે। હજુ પણ સત્તાવાર રીતે કોઈ નામની જાહેરાત નથી થઈ, પરંતુ અવસર નાક્યાએ સોગંદનામું દાખલ કર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। શું છે વિગત? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે કહી શકાય કે જસદણ પેટા ચૂંટણીની ક્યાંક ને ક્યાંક ખરાખરીનો જંગ હવે જામવાનો શરૂઆત થઈ ચૂકી છે। કુંવરજી બાવળિયાએ ભાજપમાંથી જે રીતે ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી અસમંજસમાં જોવા મળી રહી હતી, જેમાં અત્યારે જ એક વીટીવી ન્યૂઝ પાસે મહત્વના સમાચાર એ મળી રહ્યા છે કે અત્યારે જસદણ ખાતે જે કહી શકાય કે અવચર નાકિયા જે જિલ્લા પંચાયતના સભ્યો છે તે અત્યારે સોગંદનામું કરવા વકીલ પાસે પહોંચ્યા છે ને વકીલ પાસે સોગંદનામું કરાવ્યું છે। સાથે સાથે તેઓની સાથે ધારાસભ્ય બેઓ પણ ઉપસ્થિત છે। લલિત કગતરા અને લલિતભાઈ વસોયા પણ અત્યારે કહી શકાય કે જસદણ ખાતે આવી પહોંચ્યા છે ને તેઓની સાથે જ કહી શકાય કે અવચરભાઈ નાકિયા છે તેઓ અત્યારે વકીલ પાસે સોગંદનામું કરાવવા પહોંચ્યા છે ને જે રીતે અત્યારે કહી શકાય કે પ્રદેશમાંથી તેઓના નામની જાહેરાત થતાની સાથે જ આવતીકાલે તેઓ ફોર્મ ભરવા પણ જઈ શકે છે તેવા મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। એટલે કહી શકાય કે કોંગ્રેસનો ક્યાંક ને ક્યાંક અટકળોનો અંત અત્યારે આવી ગયો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। પ્રદેશ પ્રભારી એવા રાજીવ સાતવ જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે જ અવચર નાકિયાનું નામ ફાઇનલ થયું હોય તેવી વાત સામે આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ગઈકાલે પાટીદાર સમાજના લોકો ક્યાંક ને ક્યાંક નારાજ હોય તેઓએ પ્રદેશ પ્રમુખ એવા અમિત ચાવડાને પત્ર લખ્યો હતો। ત્યારબાદ કહી શકાય કે ફરી એક વખત પાટીદાર સમાજ અને કોળી સમાજ વચ્ચે ક્યાંક ને ક્યાંક ટિકિટ દેવાના મુદ્દે મામલો ગરમાવો લાવી રહ્યો હતો। તો બીજી તરફ અત્યારે અવચર નાકિયાનું જે નામ છે તે ક્યાંક પ્રદેશ પ્રમુખ તરીકે ફાઇનલ થઈ રહ્યું અત્યારે લાગી રહ્યું છે અને અવચર નાકિયા કહી શકાય કે વકીલ પાસે પોતાનું સોગંદનામું રજૂ કરવા માટે પહોંચ્યા છે। જી, આભાર શનિ, આપનો સમગ્ર માહિતી આપવા માટે। સુરેન્દ્રનગરના લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલે વિરમગામમાં બફાટ કર્યો। વિરમગામમાં કોંગ્રેસનું સ્નેહમિલન કાર્યક્રમ હતો, જ્યાં સોમાભાઈ પટેલે ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું। સોમા પટેલે કાર્યકર્તાઓને કહ્યું કે પેટા ચૂંટણી જીતવા માટે જે કરવું પડે તે કરજો અને જરૂર પડે તો ધોકાવાળી પણ કરજો। ચૂંટણી જીતવા જે કરવું પડે તે કરજો। ભાજપ કંઈક અડચણો પણ ઊભી કરશે, પણ ડરતા નહીં। કંઈ પણ થાય તો ચિંતા ન કરતા, હું તમારી પાછળ ઊભો છું। સાથે જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને જસદણ આવવા પણ અનુરોધ કર્યો છે। મહત્વનું છે કે સોમા પટેલ આ અગાઉ પણ અનેકવાર વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે। ઇલેક્શન છે અને આપણો સાથી દગો દઈને જતો રહ્યો સત્તા હાટુ થઈને, તો એને પાઠ ભણાવવો હોય તો શું કરવું જોઈએ? એને પાઠ ભણાવવો હોય અને બીજા કોઈ આવું ન કરે એના માટે આપને વિનંતી કરું છું કે જસદણમાં તમે લોકો જઈને તૂટી પડજો। એક એક બૂથ ઉપર 10,000 લોકો જતા રહેજો। કોઈ પણ હિસાબે આ સત્તા એમની જાય અને જો જસદણની સીટ ભાજપ હારે ને તો મુખ્યમંત્રી પણ જાય, બદલાય। વિરમગામનું ખમીર છે અને વિરમગામનું ખમીર ત્યાં બતાવવાનું છે। ધન, માન, ધન અને જરૂર પડે તો તમને ખબર છે ને, કારણ કે આ ગામ ધોકાપંથી છે, મને ખબર છે। આપણે એમનાથી બીવાનું નથી। એમની સરકાર છે ને કદાચ કઈ કરે અટક ચાલો તો તમે પાછા ના પડતા, હું બેઠો તમારી વાંહે।
વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નરેન્દ્ર, જે રીતે જસદણનો જંગ જીતવા માટે હવે ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જર લગાવશે, પરંતુ લીંબડીના એમએલએ સોમાભાઈ પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। ચૂંટણી જીતવા માટે શું શું કરવું જોઈએ તે કાર્યકર્તાઓને જણાવ્યું। આ નિવેદનથી શું તારણ નીકળે? જી, જે પ્રકારનું નિવેદન સામે આવી રહ્યું છે એનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જસદણનો જંગ બંને રાજકીય પાર્ટીઓ માટે ખૂબ જ મહત્વનો છે અને જીતવા માટે જે કંઈ પણ કરવું પડે એ તમામ બાબતો કરી એ રીતનું આજે એમના દ્વારા ભાષણ આપવામાં આવ્યું હતું વિરમગામની અંદર। એમના દ્વારા જણાવવામાં આવ્યું છે એની અંદર એમને સ્પષ્ટ કહ્યું છે કે જો જરૂર પડે તો ધોકાવારી પણ કરવી, કારણ કે વિરમગામ ધોકાવારીમાં મશહૂર હોવાનું એમને અંદર જણાવ્યું છે અને જરૂર પડે તો ત્યાં જસદણમાં જઈને એ બાબત સુધી પણ જવું એવું તમામ એમના જે કાર્યકર્તાઓ છે એમને એમની સ્પીચની અંદર જણાવ્યું છે। સાથે એવું પણ કહ્યું છે કે બીજેપીના લોકો એટલે કે એમની સરકાર છે અને એના કારણે તેઓ વધારે પાવર સાથે, પરંતુ એમની સામે એ જ તાકાતથી આપણે લડવાનું છે અને કંઈ પણ થાય, જે પણ કંઈ કરવું પડે એ કરો, તમારી સાથે હું છું, કંઈ પણ થશે તો હું જોઈ લઈશ। એટલે કે આ એક ત્યાં અરાજકતા ફેલાઈ શકે એ રીતનું આ નિવેદન એમનું જોવા મળી રહ્યું છે। જી, આભાર નરેન્દ્ર આપનો સમગ્ર માહિતી આપવા માટે।